આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે બ્લાઉઝમાં હૂક કેવી રીતે લગાવાય. આમ તો હૂક લગાવતા તો તમને આવડતું જ હશે, પણ એની અલગ અલગ રીત હોય છે હૂક લગાવવાની પણ. તો આજે હું તમને જે રીત શીખવાડવાનો છું એકદમ ઇઝી છે. એનાથી ફિનિશિંગ પણ બહુ સારું આવે છે, હૂક એકદમ મજબૂતાઈથી ટકાઈ જાય છે. અને આ રીત એવી નથી કે ભાઈ નવી છે, તમને ઘણા ખરાને આ રીત આવડતી પણ હશે. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે તમને કેટલા લોકોને આ રીત આવડતી હતી, કેટલા લોકો આ રીતે હૂક ટાંકતા હતા. અને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો આ વિડીયો, જેનાથી આ માહિતી એમને પણ મળી જાય. અને પેજને ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો, જેનાથી આવી અલગ અલગ માહિતી તમને મળતી રહે. અને આજે જે હું બ્લાઉઝ બતાવવાનો છે એ મારા સ્ટુડન્ટનો સિલાઈ કામ કરેલું બ્લાઉઝ છે. જો કે બ્લાઉઝ એકદમ નોર્મલ છે, પણ એમાં હૂક કેવી રીતે ટાંકવા હું તમને ટાંકીને બતાવીશ. હવે જે બ્લાઉઝમાં આપણે હૂક લગાવવાના હોય એ બ્લાઉઝમાં આપણે આઈની એક્ઝેક્ટ સામે હૂક જ્યાં આવવાના છે ત્યાં આપણે માર્કિંગ કરી લેવાનું છે પહેલાં તો. હવે માર્કિંગ કર્યા પછી જ્યારે આપણે હૂક લગાવીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે હૂક થોડો અંદર લગાવવાનો છે, એકદમ અહીં ધાર ઉપર હૂકને લગાવવાનું નથી. હવે આપણે કોઈ પણ એક સોય લેવાની છે, મોટી સોય પણ ચાલે આ ટાઈપની અને નાની સોય પણ ચાલે. હવે આપણે અહીંયા પહેલાં હોલ કરવાનું છે. હોલ કેવી રીતે કરવાનું, હૂક અંદર જાય એના માટે. તો આપણે અહીંયાથી આપણે આ રીતે સોયને અંદર નાખશું અને અહીંયાથી બહાર કાઢી નાખશું. જ્યાં આપણે હૂક છેલ્લે પૂરો કરવો છે તો ત્યાંથી આપણે બહાર કાઢી લઈશું આ રીતે. અને હોલ એટલો પોળો કરવાનો કે હૂક અંદર એન્ટર થઈ જાય. તો આપણે હોલને આ રીતે આમ પોળો કરી દઈશું આ રીતે. અને ત્યાર પછી એમાં જે આપણે હૂક નાખવો છે, હૂક નોર્મલી આપણે નાખીએ તો હૂક અંદર એન્ટર નહીં થાય, કારણ કે આ હૂક છે ને એકદમ ફિટ હોય છે. તો અહીંયાથી થોડો હૂકને આપણે ખોલી લેવાનો છે. એના માટે સ્ક્રૂડ્રાઈવરને આપણે હૂકની વચ્ચે આવી રીતે ફસાવીને આ ભાગને થોડો પોળો કરી દેવાનો છે આ રીતે. તો હૂક આપણે આની અંદર નાખીએ. હૂક અહીંથી એન્ટર કર્યો છે ને અહીંથી આપણે બહાર કાઢ્યો છે ને પછી આને આવી રીતે ઘુમાવી લેવાનું છે આવી રીતે. હવે સોયની મદદથી આપણે હૂકને વ્યવસ્થિત ટાંકી લઈશું. અને હૂક એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ને આ હૂક આપણે જે પોળો કર્યો તેને આપણે થોડો સાંકડો ફરીથી કરી દેવાનો, જેનાથી આસાનીથી ખુલી ન જાય. આ હૂક એકદમ કમ્પ્લીટ લાગી ગયો છે. હવે આપણે જે બીજા નિશાન છે ત્યાં આપણે હૂક લગાવીને તમને ફાઇનલ લુક બતાવું છું. હવે આવી રીતે આપણે હૂક બધા લગાવી લીધા છે.